તો આવનારા બજેટ સત્રને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ થવાની છે। કેબિનેટ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા એ ચર્ચાઓ જે છે તે થશે। સાથે સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસ્યો હતો, એ દરમિયાન ખેડૂતોને પાક સહાય જે આપવાની વાત હતી એ કેટલા રૂપિયા અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે। એક તો બજેટ સત્ર અને બીજું વાત જે છે તે શિયાળુ પાકને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે। ગુજરાતમાં આગામી બજેટ સત્ર સંદર્ભે કેબિનેટમાં ચર્ચાઓ કરવામાં આવશે। વિવિધ વિભાગો દ્વારા વપરાયેલા અને બાકી રહેલા નાણાં અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે। રાજ્ય સરકારની ચાલુ યોજનાના અને નવી યોજના સંદર્ભે આ કેબિનેટની અંદર બેઠક યોજવામાં આવશે। ગાંધીનગરના ટાઇફોઇડના રોગચાળા સંદર્ભે પણ ચર્ચાઓ જે છે તે કરવામાં આવી શકે છે। ત્યારે ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી અંગે પણ ચર્ચાઓ જે છે તે થવાની છે। શિયાળુ ખેતીમાં પાણી અને વીજળી આપવા મુદ્દે પણ ચર્ચા થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં આગામી બજેટ સત્ર સંદર્ભે કેબિનેટ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા એ ચર્ચાઓ જે છે તે થશે અને ચર્ચાઓ જે છે કરવામાં આવશે। વપરાયેલા બાકી રહેલા નાણાં અંગે પણ ચર્ચાઓ જે છે તે થશે। રાજ્ય સરકારની ચાલુ યોજના અને નવી યોજના સંદર્ભે આ કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ જે છે તે કરવામાં આવશે। વિવિધ મુદ્દાઓ હશે તેને લઈને ચર્ચા કરવામાં આવશે અને ખાસ જે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ટાઇફોઇડ કે જે બીમારી આવી છે અને હોસ્પિટલની અંદર અનેક લોકો સારવાર હેઠળ છે તેને લઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। આરોગ્ય ક્ષેત્રે ચર્ચાઓ કરવામાં આવશે। સાથે જ જે નાણાં વપરાયા છે વિકાસના કામોમાં એને લઈને ચર્ચા થશે અને જે નાણાં વધ્યા હશે એટલે કે બાકી રહેલા જે નાણાં હશે તેને લઈને પણ ચર્ચાઓ થશે ને રાજ્ય સરકારની ચાલુ યોજના અને નવી યોજના સંદર્ભે પણ આ કેબિનેટમાં ચર્ચાઓ જે છે તે થવાની છે। ત્યારે ગાંધીનગરની અંદર જે રોગચાળા સંદર્ભે ચર્ચા થશે। ટેકાના ભાવને લઈને એટલે કે ખેડૂતોનો જે મુદ્દો છે ટેકાના ભાવને લઈને એ ટેકાના ભાવને લઈને ખેડૂતોના પાક ખરીદી અંગે પણ ચર્ચાઓ જે છે તે કરવામાં આવશે। શિયાળુ ખેતીને લઈને પણ જે છે તે વીજળી અને પાણી મુદ્દે પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે કેબિનેટ બેઠકનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ યોજાવા જઈ રહી છે, અલગ અલગ મુદ્દાઓને લઈને ખાસ કરીને ખેડૂતોનો મુદ્દો જે છે તે અત્યારે ચર્ચામાં છે કે ટેકાના ભાવ અને ખેડૂતોના પાકને ખરીદી અંગે ચર્ચાઓ કરવામાં આવશે। બિલકુલ ભાવિક, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળનારી છે અને આ કેબિનેટ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની છે। જેમાં સૌથી પહેલાં એ મુદ્દાને આધારિત જો વાત કરવામાં આવે તો આવનારા બજેટ સત્રને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ થવાની છે અને ત્યારબાદ ગુજરાતની અંદર ટેકાના ભાવે ખરીદી થયેલા ખેડૂતોના પાક અને એમાં કેટલા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી છે, કયા કયા પાકની ખરીદી કરવામાં આવી, કેટલા રૂપિયા એ અત્યાર સુધી ચૂકવવામાં આવ્યા છે, કેટલા બાકી છે તેને લઈને પણ ચર્ચા થશે। સાથે સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસ્યો હતો, એ દરમિયાન ખેડૂતોને પાક સહાય જે આપવાની વાત હતી એ કેટલા રૂપિયા અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે તેને લઈને પણ ગુજરાતની આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને યોજાનારી કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। ખાસ મહત્વનું ભાવિક, ગુજરાતની જ્યારે કેબિનેટ બેઠક એ દર ગુરુવારના રોજ જ્યારે કેબિનેટની બેઠક મળનારી હોય છે એ કેબિનેટ બેઠકની અંદર મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવતી હોય છે અને કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચાઓ બાદ કેબિનેટ બ્રીફ જ્યારે આપવામાં આવતી હોય છે ત્યારે બ્રીફ આપવામાં આવે છે। આજની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ બે મુદ્દા, એક તો બજેટ સત્ર અને બીજું વાત જે છે તે શિયાળુ પાકને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે। શિયાળુ પાકને લઈને ખેડૂતોને આપવામાં આવતી વીજળી અને સાથે જ પાણી કેવી રીતે પૂરું પાડવામાં આવશે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવશે। આ વખતે વરસાદ ખૂબ સારો રહ્યો હતો કે જેના કારણે નર્મદા
નો ડેમ સરદાર સરોવર ડેમ એ છલોછલ જોવા મળી રહ્યો હતો, એટલે કે છેક કચ્છ સુધી ખેડૂતોને પાણી કેવી રીતે પહોંચાડવામાં આવશે, કેટલા સમય સુધીમાં પહોંચાડવામાં આવશે. સૌરાષ્ટ્રના પંથકોની અંદર ખોડિયાર ડેમ હોય, ભાદર 1, ભાદર 2 આ સહિતના તમામ ડેમો જે છે તેના મારફતે સૌરાષ્ટ્રના ખેડૂતોને પીવાલાયક પાણી અને સાથે જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી કેવી રીતે પૂરું પાડવામાં આવશે તેના સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવશે. અને ખાસ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા કેબિનેટ બ્રીફ જ્યારે આપવામાં આવે છે, એ બ્રીફ આવતાની સાથે જે નક્કી થશે કે આજની કેબિનેટની અંદર કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પરંતુ મહત્વપૂર્ણ મુદ્દાઓ જે છે આજના કે કેબિનેટ બેઠકની અંદર 3 જેટલા મુદ્દાઓ પર ખૂબ મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. એમાંનો પહેલો મુદ્દો બજેટ સત્ર, ત્યારબાદ પાક નુકસાની અને ત્યારબાદ શિયાળુ પાક અને સાથે સાથે ખેડૂતોના એ ટેકાના ભાવે ખરીદી કરેલી એ જણસ જે છે તેની અત્યાર સુધી કેટલી ચૂકવણી કરવામાં આવી છે. આ તમામ મુદ્દાઓ પર આજે કેબિનેટ બ્રીફની અંદર ચર્ચા થશે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે અને આ કેબિનેટ બેઠકની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચાઓ જે છે તે કરવામાં આવશે. ખેડૂતોના ખાસ મુદ્દાઓ જે છે એ જે ખરીદી અંગે જે ટેકાના ભાવે ખરીદી અંગે ચર્ચા થશે. શિયાળુ ખેતીમાં પાણી અને વીજળી આપવા મુદ્દે પણ ચર્ચાઓ જે છે તે થાય તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે હાલ આ કેબિનેટમાં જોવા મળી રહી છે.